તારીખ 14 જૂન 2025 બનાસકાંઠાના દાંતિયા ગામમાં રહેતી ચંદ્રિકા પટેલ એના નીટમાં આવેલા રિઝલ્ટથી બહુ જ ખુશ હતી. સાથે સાથે આખો પટેલ પરિવાર પણ ચંદ્રિકા પટેલના રિઝલ્ટથી બહુ જ ખુશ હતો, કારણ કે ચંદ્રિકા પટેલ આ જ રિઝલ્ટના દમ પર ડૉક્ટર બનવા જઈ રહી હતી. આખા દાંતિયા ગામમાં ચંદ્રિકા પટેલના વખાણ થવા માંડ્યા હતા, પણ આ પટેલ પરિવારને ક્યાં ખબર હતી કે એમની આ ખુશી બહુ ટાઈમ ટકવાની નથી. આખરે ચંદ્રિકા પટેલની લાશ સળગી ઉઠે છે, એ પણ એના જ ઘરની અંદર. એની મોત તડપીને થાય છે. પહેલાં તો ગામના લોકોને આની મોત એક હાર્ટ એટેકથી થયેલી મોત ખબર પડે છે, એટલે જ ગામના લોકો અફસોસ કરતા હોય છે કે હમણાં થોડા દિવસ પહેલાં જેનું નીટનું રિઝલ્ટ આવ્યું હતું, બધું જ સારી રીતે ચાલતું હતું, અચાનક ચંદ્રિકા પટેલને એવું તો શું થયું? જ્યાં ચંદ્રિકા પટેલની મોત બધાને નોર્મલ લાગતી હતી, પણ અચાનક એક ઇન્સ્ટાગ્રામની ચેટ બહાર આવે છે, જે ચેટ આખા દાંતિયા ગામને હલાવી નાખે છે અને એક એવી સ્ટોરી બનાવે છે જે સ્ટોરી નફરત અને ષડયંત્રથી ભરેલી હતી. તો 21 ફેબ્રુઆરીના દિવસે ચંદ્રિકા પટેલ એના ઘરથી એની હોસ્ટેલ જવા માટે નીકળી જાય છે. એ બસ સ્ટેન્ડ પર ઊભી હોય છે. બસ સ્ટેન્ડ પર 3 થી 4 કલાક બસની રાહ જોવે છે, પણ કોઈ બસ આવતી નથી. એટલે જ એ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળીને લિફ્ટ માગવાનું ચાલુ કરે છે. ત્યાં જ એક હરેશ ચૌધરી નામના માણસની ચંદ્રિકા પટેલ પર નજર પડે છે. એ એની બાઇક ચંદ્રિકા તરફ લઈ જાય છે. તરત જ હરેશ ચૌધરી કહે છે કે હું પાલનપુર જ જઉં છું, હું તમને પાલનપુર તમારી હોસ્ટેલ પર ઉતારી દઈશ. અત્યારે તમને કોઈ બસ નહીં મળે, તમે કેવી રીતે જશો? ચંદ્રિકા પણ હરેશની વાત માની લે છે અને એની બાઇક પર બેસી જાય છે. જેવી જ બાઇક પર બેસે છે, બંનેની વાતો થવાની ચાલુ થઈ જાય છે અને આ જ વાતોના લીધે બંને વચ્ચે એક અટેચમેન્ટ જેવું થઈ જાય છે. અને જેવી જ ચંદ્રિકાની હોસ્ટેલ આવે છે, બંને એકબીજાનો નંબર એક્સચેન્જ કરી નાખે છે. ત્યાંથી જ આ બંને વચ્ચે વાતો થવા માંડી, પહેલાં મેસેજથી, પછી કોલથી ને પછી વિડીયો કોલથી. અને આ જ વાતો ક્યારે એક લવમાં બદલાઈ ગઈ, બંનેમાંથી કોઈને ખબર પડી નહીં. અહીંયા હરેશ ચૌધરીએ પહેલાં જ બાઇક પર જ ક્લિયર કરી દીધું હતું કે એના લગ્ન થઈ ગયેલા છે, એને એક છોકરો પણ છે, પણ અત્યારે એની વાઈફ જોડે એના કોઈ સંબંધ નથી. અને આ જ ઓનેસ્ટીના લીધે હરેશે ચંદ્રિકા પટેલના દિલમાં જગ્યા બનાવી દીધી હતી. અને આ જ પ્રેમ આમનો આ રીતે ચાલતો રહેતો, પણ અચાનક આ પ્રેમને કોઈની નજર લાગી જાય છે. અચાનક જ 5 જૂનના દિવસે ચંદ્રિકા પટેલનો પરિવાર ફટાફટ થરાદ પોલીસ સ્ટેશનમાં જાય છે અને ગભરાયેલી હાલતમાં કહેતો હોય છે કે અમારી છોકરી ક્યાંક ગાયબ થઈ ગઈ છે. એનો ફોન કન્ટિન્યુઅસ સ્વિચ ઓફ આવી રહ્યો છે. અમે એની હોસ્ટેલ પર પણ તપાસ કરી, પણ ત્યાં પણ કોઈને કંઈ ખબર નથી. આ સાંભળીને થરાદ પોલીસ મિસિંગ કેસ દાખલ કરે છે. પોલીસ ફટાફટ ચંદ્રિકાના કોલ ટ્રેસ કરવાનું ચાલુ કરે છે, પણ પહેલાં કોઈ ચંદ્રિકાની લોકેશન મળી નહીં. પણ પછી અચાનક પોલીસને એની લોકેશન રાજસ્થાનના બાલાસારમાં મળી જાય છે. જેવી જ આ લોકેશન મળી જાય છે, પોલીસ ફટાફટ એના ફાધરને લઈને 2 સ્કોર્પિયો સાથે રાજસ્થાન જવા માટે નીકળી જાય છે. અહીંયા હરેશ ચૌધરી અને ચંદ્રિકા પટેલ રાજસ્થાનના એક હોટલમાં રોકાયેલા હતા. ત્યાં પોલીસ પહોંચીને બંનેને ત્યાંથી ઉઠાઈ લે છે અને બંનેને અલગ અલગ સ્કોર્પિયોમાં બેસાડે છે અને પછી પાછા ગુજરાતમાં લઈને આવે છે. ગુજરાત પહોંચતા જ હરેશ ચૌધરીને ફટાફટ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે, પણ ત્યાં પહોંચતા જ હરેશ ચૌધરીનો એક જૂનો કેસ પોલીસના હાથમાં આવી જાય છે અને એ જ કેસના દમ પર હરેશ ચૌધરીને જેલની અંદર નાખી દેવામાં આવે છે અને ચંદ્રિકા પટેલના પરિવારને પાછી સોંપી દેવામાં આવે છે. આ બધું જ અહીંયા શાંત થઈ ગયું હતું. હરેશ ચૌધરી જેલમાં હતો, ચંદ્રિકા પટેલ એના પરિવાર સાથે હતી, પણ અચાનક હરેશ ચૌધરી જેલની બહાર આવે છે અને કોર્ટની અંદર હેબિયસ કોર્પસ દાખલ કરે છે. હેબિયસ કોર્પસ એક્ટ મુજબ પોલીસ વગર કારણસર કોઈને પણ જેલમાં રાખી ના શકે. જો પોલીસ રાખે તો પોલીસને કોર્ટની અંદર યોગ્ય પુરાવા અને યોગ્ય કારણ આપવું પડે. હાઈકોર્ટ તરત જ હરેશ ચૌધરીની આ પિટિશન અપ્રૂવ કરી દે છે અને એક આદેશ આપે છે કે આ તારીખના દિવસે પટેલ પરિવાર સહિત ચંદ્રિકા પટેલને પણ આ દિવસે કોર્ટની અંદર હાજર રહેવું પડશે. અહીંયા પટેલ પરિવાર પણ એક વકીલને રોકે છે અને વકીલ સાથે એ દિવસે કોર્ટમાં હાજર થઈ જાય છે, પણ એ દિવસે ચંદ્રિકા પટેલ હયાતમાં હતી નહીં. કોર્ટની અંદર વકીલે ચંદ્રિકા પટેલનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી દીધું. એ ડેથ સર્ટિફિકેટ અનુસાર ચંદ્રિકા પટેલની મોત હાર્ટ એટેકથી થઈ ગઈ હતી. આ વાત સાંભળતા જ હરેશ ચૌધરી અંદરથી તૂટી જાય છે. અહીંયા હાઈકોર્ટ પણ માની લે છે કે ચંદ્રિકા પટેલની હાર્ટ એટેકથી મોત થઈ ગઈ છે, પણ હરેશ ચૌધરી કોઈ વાતે માનવા તૈયાર નહોતો. અહીંયા હરેશને પટેલ પરિવાર પર શક થવાનો ચાલુ થાય છે. એ ફટાફટ પોલીસ સ્ટેશનમાં જઈને એક કમ્પ્લેન લખાવે છે અને એક ઇન્સ્ટાગ્રામની ચેટ બતાવે છે કે આ પટેલ પરિવારે જ ચંદ્રિકા પટેલનું મર્ડર કર્યું છે. આ ઇન્સ્ટાગ્રામ ચેટ પર જેવી જ નજર એએસપી સુમન નાલાની પડે છે, એ ફટાફટ આખા પટેલ પરિવારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને બધાની પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. પહેલાં તો આ પરિવાર સાચી હકીકત કહેતો નથી, પણ પોલીસ જ્યારે કડક રીતે પૂછપરછ કરે છે ત્યારે એનો ભાઈ નારંગ અને એના કાકા શિવરામ આખી હકીકત પોલીસને સંભળાવે છે, જે હકીકત
એ હતી કે આ પટેલ પરિવારને ચંદ્રિકા પટેલના લગ્ન કરવાની બહુ જ ઉતાવળ હતી. પરિવાર ચંદ્રિકા પટેલને વારે ઘડીએ છોકરા બતાવતો રહેતો, પણ ચંદ્રિકા પટેલને હરેશ ચૌધરી જોડે જ લગ્ન કરવા હતા, પણ એ પટેલ પરિવારને મંજૂર નહોતું. આ લગ્નની વાતના લીધે ચંદ્રિકા પટેલનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કોઈ વાર એના ફાધર એનો ફોન ચેક કરતા, તો કોઈ વાર એના ફાધર ઘરની બહાર નીકળવા ના દેતા. અને આ વાતનું મોટું સ્વરૂપ એના કાકાએ આપ્યું. એના કાકા એના ફાધરને કહેતા હોય છે કે તમે આ છોકરીને ક્યાંય કોલેજ કરવા માટે જવા ના દેતા. અત્યારની છોકરીઓ કોલેજના બહાને છોકરાઓ સાથે ભાગી જાય છે. આ બધી જ વાતો ચંદ્રિકા પટેલ સમજી ગઈ હતી. એટલે જ ચંદ્રિકા પટેલ હરેશ ચૌધરી જોડે ભાગવાનો પ્લાન બનાવે છે. બંને જણા ભાગીને અમદાવાદના મિર્ઝાપુર કોર્ટની અંદર પહોંચી જાય છે અને ત્યાં જઈને લિવિંગ એગ્રીમેન્ટ સાઇન કરી દે છે અને ત્યાંથી બંને જણા રાજસ્થાનના બાલાસારમાં જતા રહે છે. પોલીસ પણ આ બંનેને વગર વોરંટથી રાજસ્થાનથી ઉઠાવે છે અને ગુજરાત લઈને આવે છે. ગાડીની અંદર ચંદ્રિકા પટેલ રિક્વેસ્ટ કરતી હોય છે કે મારે હરેશ ચૌધરી જોડે જ જવું છે, મારા પરિવાર જોડે જવું નથી, પણ તો પણ પોલીસ માનતી નથી. અહીંયા પોલીસ બીજી ગેમ એ રમે છે કે હરેશ ચૌધરીને એક જૂના કેસમાં જેલની અંદર નાખી દે છે. અહીંયા પોલીસ અને ચંદ્રિકાના ફાધર બંને મળીને કામ કરતા હતા. જેવો જ હરેશ ચૌધરી જેલની બહાર આવે છે, એનો ફોન માગે છે. જેવો જ ફોન માગે છે, ફોન ઓન કરે છે, આખો ફોન રીસેટ મારેલો હતો. આ રીતે કોઈનો ફોન રીસેટ કરવો, કોઈની પ્રાઇવસી બ્રીચ કરવી એ ઇનલીગલ હતું, તો પણ કરવામાં આવ્યું હતું. પણ સારી વાત એ હતી કે ફોન તો રીસેટ થઈ ગયો હતો, પણ ઇન્સ્ટાગ્રામ રીસેટ થયું નહોતું. હરેશ ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીને એની આઈડી ઓપન કરી. જેવી જ આઈડી ઓપન કરી, એના ઇનબોક્સમાં ચંદ્રિકા તરફથી મેસેજ કરેલા મળી જાય છે. એમાં ક્લિયર લખેલું હતું કે પોલીસે મારી જોડે દગો કર્યો, તું મને અહીં લઈ જા, મારો પરિવાર મારા લગ્ન કરાવે છે, નહીં તો આ લોકો મને મારી નાખશે. જેવા ચંદ્રિકા પટેલે મેસેજ કર્યા હતા અને એવું જ થાય છે. એના ફાધર અને એના કાકા અને એનો ભાઈ નારંગ ત્રણેય મળીને ચંદ્રિકાને એક દૂધની અંદર કેમિકલ પીવડાવે છે. એ કેમિકલથી ચંદ્રિકાને ઘેન આવી જાય છે. ચંદ્રિકા એના રૂમની અંદર સૂવા માટે જતી રહે છે અને લગભગ 1 વાગે એના કાકા અને એના ફાધર સેંધાભાઈ પટેલ બંને એની રૂમની અંદર જઈને એની હત્યા કરી નાખે છે. આ 3 જણા એની હત્યા કરીને એની બોડી એની જ રૂમની અંદર રાખે છે અને સવારે ઉઠીને નાટક કરવાનું ચાલુ કરે છે. આખા ગામમાં હાર્ટ એટેકની વાત ફેલાવે છે, પણ ઇન્સ્ટાગ્રામની એક ચેટ આ આખો કેસ સોલ્વ કરી નાખે છે. આજે એના ફાધર, એનો ભાઈ નારંગ, એના કાકા શિવરામ જેલની અંદર સજા કાપી રહ્યા છે. આ કેસમાં ચંદ્રિકા પટેલ કોઈ ગુનેગાર નહોતી. એ તો ખાલી પ્રેમ કરતી હતી. એના હાથમાં કોઈ હથિયાર પણ નહોતું. એની આંખોમાં ખાલી સપના હતા, પણ એના જ પરિવારના લોકોને એનો પ્રેમ દેખાતો નહોતો. ખાલી એમને એટલું જ દેખાતું હતું કે લોકો શું કહેશે. જે હાથોએ ચંદ્રિકાને ચાલતા શીખવાડ્યું, એ જ હાથોએ ચંદ્રિકાનો જીવ લઈ લીધો. આ મર્ડર નથી, આ એક ચૂપચાપ આપેલી એક સજા છે. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમને મારી નાખવો એક ગુનો છે. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે અમદાવાદના વસ્ત્રાલની અંદર રહેતા શૈલેષ પ્રજાપતિને મારવા માટે મૂવીને પણ ટક્કર મારે એવો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પણ એક સીસીટીવીના લીધે ગુજરાત પોલીસ આખો કેસ સોલ્વ કરી નાખે છે. તમે અહીંયા આખો વિડીયો ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ. કેવું તો એવી ચર્ચા સાંભળું છું કે એનો પરિવારે જોયું કે છે કે હજી તો હરેશને બી મારી નાખવો છે, પછી જેલમાં જઈશું.